મળે તો બે કૂતરા વચ્ચે એક પટકો રોટલો નાખી અને કૂતરા બજાડો તો જ મારો અંત આવે. તો અત્યારે વિશ્વામિત્રના 99 યજ્ઞ પૂરા થયા. 100મો યજ્ઞ રાખશે તો પૂરો થવા દેતો નથી. માટે સાલ અત્યારે વિશ્વામિત્ર પાસે જાઓ. હા, એમ નહીં, કાંઈક કૃત્ય કરતો જાઓ. અત્યારે પરમાત્માએ અવતાર ધારણ કર્યો છે તો તેમની પાસે જઈ અને દર્શન કરો. અત્યારે વિશ્વામિત્રને હું અયોધ્યા મોકલો અને રામ લક્ષ્મણની માંગણી કરાવો. જો વિશ્વામિત્ર રામ લક્ષ્મણની માંગણી કરશે અને રાજા દશરથ એમને નહીં આપે તો આપણે ત્યાં જોઈએ તેવી થશે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. હે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અરે મેં મારા 99 યજ્ઞ પૂરા કર્યા પણ 100મો યજ્ઞ રાક્ષસો પૂરો થવા દેતા નથી. માટે કંઈક ઉપાય શોધવો પડશે. એક કહો કરવો શો ઉપાય યજ્ઞ મારો પૂરો ન થાય. દુષ્ટ અસુર દુઃખ દે છે એની જીત મન મારા છે. નીચા નીચા શરણ વજુદો કરવો જો ઉપાય. ઇન્દ્ર પદ મુખાવે હારા કરા સજન કરની નારા. ઇન્દ્ર પદ મુખાવે હારા કરા સજન કરની નારા. માટે હવે વિલંબ દંડની નાગની માને માટે હવે વિલંબ જાન પાપી દંડની નાગની માને. આ દુષ્ટોને કંઈક તો દંડ આપવો જ પડશે. શ્રીમન નારાયણ નારાયણ પધારો. હે પધારો બ્રહ્મ કુમાર પ્યારા મુનિ પધારો બ્રહ્મ કુમાર. ઘણા દિવસથી નહોતા દેખાતા ઘણા દિવસથી નહોતા દેખાતા. નમી કરો નમસ્કાર પ્યારા મુનિ પધારો પધારો બ્રહ્મ કુમાર પ્યારા મુનિ પધારો બ્રહ્મ કુમાર. હા મહામુનિ નારદ, આજે આપે મારો આશ્રમ પાવન કર્યો પણ ઘણા સમયથી તમારા દર્શન ન હતા તો અત્યાર સુધી આપ ક્યાં હતા એ મને વિસ્તારથી કહો. હે ઋષિ વરો પરમાત્માએ અવતાર ધારણ કર્યો, તેમના દર્શન લીધો. હા, મેં સાંભળ્યું છે તમારા 99 યજ્ઞ પૂરા થયા
100મો યજ્ઞ રાખશે તો પૂરા થવા દેતા નથી. તો અત્યારે તમે જાઓ અયોધ્યાની અંદર રાજા દશરથ પાસે રામ લક્ષ્મણની માંગણી કરો તો તમારો યજ્ઞ જરૂર પૂરો થશે. આ મહામુનિ નારદ, આજે આપે મને ખૂબ જ સુંદર ઉપાય બતાવ્યો છે. હું અત્યારે જ અયોધ્યા જઈ અને રાજા દશરથ પાસે રામ તથા લક્ષ્મણની માંગણી કરીશ. મને વિશ્વાસ છે કે અવધેશ મને ના નહીં કરે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. વિશ્વામિત્ર ભરણે અયોધ્યા ગયા. રાજા દશરથ તેમને તેમના પુત્ર આપશે નહીં અને મારે ત્યાં જોયા જેવી થશે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. सोने की साड़ी रुपए की मिसाल जरियम का जामा अयोध्या नरेश राजा दशरथ ने घड़ी खम्बा. એસ શિવમ કેવલ સરાવે રાજને જણાવો પ્યારા રાજની તે કેવી રીતિ પ્રજાજનોની કેવી રીતિ રાજની તે કેવી રીતિ પ્રજાજનોની કેવી રીતિ જાણી ગયત મારી કે માધવરતે જાણી ગયત મારી કે માધવરતે રાજને જણાવો પ્યારા પશુશાળાને ગૌશાળામાં કન્યા શાળામાં કામ પ્યારા પશુશાળાને ગૌશાળામાં કન્યા શાળામાં કામ પ્યારા વિદ્યાશાળા બાઈ કેવો રચે છે વિદ્યાશાળા બાઈ કેવો રચે છે કેવા ચાલે અભિયાસ પ્યારા મારી કેરો હાથરીમાં કાચા બને બનાવ પ્યારા મારી કેરો હાથરીમાં કાચા બને બનાવ પ્યારા ઝઘડું જણાવ મુજને જલ્દીથી જણાવ પ્યારા. અરે પ્રધાનજી, આપનું રાજ કેવું ચાલે છે તે મને કઈ સંભળાવો. અરે મહારાજા આપ બિરાજમાન થાઓ, હમણાં જ કઈ સંભળાવો. બહુ સારું. બ્રહ્મણપતિ પાલ મહારાજા નૈયા તારા નંદવન આય નહીં કદી તોફાન કર્યો, આય નહીં કદી તોફાન કર્યો. મુક્તિ લઈ લઈ ઉતરે કરે હા, મુક્તિ લઈ લઈ ઉતરે છે. અરે મહારાજ આપણું રાજ તો બહુ સારામાં સારું ચાલી રહ્યું છે. બહુ સારું. એ પ્યારા મંત્રી બહુ એક વાત સુતો તો રાજમાં આજુની રાત એવા મનમાં
પ્રધાનજી, આજે હું રાજમાં સૂતો હતો, મારા મનમાં વિચાર આવ્યો કે મારા ચારે કુરો પરણવા લાયક થઈ ગયા છે. મેં ગોઠવણ ઘણી કરી પણ કોઈ કન્યા મારા નજરમાં ન આવી. એવામાં એક પુરુષ આવ્યો. પુરુષે મને બાણ માર્યું અને એ બાણ મારા પ્રાણ લઈને ચાલી ગયું. તો ગુરુ મહારાજ વશિષ્ઠને બોલાવો. બહુ સારું. બોલે લઈ બે રાખે આવી ગઈ ભાઈ. આવતા જ જણાય. બહુ સારું. કલ્યાણ થાઓ. જય થાઓ તમારે આવત પતે, જય થાઓ તમારે આવત પતે, આવત પતે જવા દોયતે, આવત પતે જવા દોયતે, જય થાઓ તમારે આવત પતે. જાને કારણીએ મુજે બોલાયો, જાને કારણીએ મુજે બોલાયો, આમ પડ્યો તો મારો યતે, જય થાઓ તમારે આવત પતે. જય થાઓ આવત પતે તમારી, જય થાઓ. અરે ગુરુ મહારાજ, આજે હું રાજમાં સૂતો હતો, એવામાં મારા મનમાં વિચાર આવ્યો કે મારા ચારે કોરો પરણવા યોગ થઈ ગયા. મેં ઘણી નજર કરી પણ કોર યોગ કન્યા ત્યાં મારા નજરમાં ના આવી. એવામાં મને સપનું આવ્યું. સપનામાં એક પુરુષ આવ્યો અને એ પુરુષે મને બાણ માર્યું. એ બાણ મારા પ્રાણ લઈને ચાલ્યું ગયું. તો તેનું કારણ શું છે? કૃપા કરીને કહો ગુરુ મહારાજ. ખ્યાલ તારો સાવ સાચો, જાણી જમાતો ખોટો. ખ્યાલ તારો સાવ સાચો, જાણી જમાતો ખોટો. દુઃખ પડશે પણ પરિણામે, દુઃખ પડશે પણ પરિણામે, લાભ છે તને મોટો રે, હા લાભ છે તને મોટો. અરે રાજા દશરથ, તે જે કઈ સપનું જોયું તે જરાય ખોટું નથી. પહેલા તો તને દુઃખ પડશે પણ પછી મોટો લાભ થાય છે. બહુ સારું ગુરુ મહારાજ. એ જય થાવ તમારી અવધપતિ, જય થાવ તમારી અવધપતિ, અવધપતિ જગદાધતિ, અવધપતિ જગદાધતિ, જય થાવ તમારી અવધપતિ. જય થાવ મહારાજ દશરથ તમારી, જય થાવ. કલ્યાણ થાવ. અરે રાજા, મેં મારા 99 યજ્ઞ પૂરા કર્યા પણ 100મો યજ્ઞ રાક્ષસો પૂરો થવા દેતા નથી. માટે હું તારી પાસે એક યાચના લઈને આવ્યો છું. અરે ગુરુ મહારાજ, આપના આવવાથી મારું આંગણું પવિત્ર થયું અને આપ જેવા ઋષિ મુનિના પ્રતાપે તો હું અવધની ગાદી ભોગવું છું. જે જોવે તે ખુશીથી માગી લ્યો. અરે રાજા, તું પેલા મને કોલ આપ, પછી જ માંગણી થઈ શકે. અરે ગુરુ મહારાજ, હું જે બોલું એ મારો કોલ જ છે. અરે રાજન, હા પાડી અને પછી ના પાડવી પડે, માટે તું મને વચન સાથે કોલ આપ. હે રઘુકુળ રીતિ સદા કલિયાએ. હે રઘુકુળ રીતિ સદા કલિયાએ. પ્રાણ જાય પણ વચન ગાય. પ્રાણ જાય પણ વચન ગાય. હે ગુરુ મહારાજ, આ મારો કોલ છે. અરે જનસે રાજા દશરથ, તારા રઘુકુળમાં તો મારે આવી જ આશા હતી, તો હું તારા બંને પુત્ર રામ તથા લક્ષ્મણની માંગણી કરું છું. હે રામ વિનાનું બીજું માગો રે પડવા સૂર્ય વંશી ના બોલતા હતા. વિનાનું
મહારાજ રામ લક્ષ્મણ સિવાય ગમે તે માગો હું આપીશ, પણ રામ અને લક્ષ્મણ તો મારાથી નહીં જ આપી શકાય. જો ફરી ગયો ને અરે દીક દીક સે સૂર્યવંશી રાય ધરમી તુજાતી થયો રે દીક દીક સે સૂર્યવંશી રાય ધરમી તુજાતી થયો રે તારા કુળમાં તું ઉપજો અંગાર ધરમી તુજાતી થયો રે તારા કુળમાં તું ઉપજો અંગાર ધરમી તુજાતી થયો રે કદા મુખવતી લેવા કલ ધરમી તુજાતી થયો રે કદા મુખવતી લેવા તુજાતી થયો રે હરુ હરુ બોલા રાધના ધરમે તુજાતી થયો રે હરુ હરુ બોલા રાધના ધરમે તુજાતી થયો રે સત્યવાદી રાધા હરિચંદ્ર રાય ધરમે તુજાતી થયો રે સત્યવાદી રાધા હરિચંદ્ર રાય ધરમે તુજાતી થયો રે બોલી દિવ્ય ભગી રાધરાય ધરમે તુજાતી થયો રે અરે ધિક્કાર છે રાધા, તને ધિક્કાર છે તારા કુળમાં શિબિર ભગીરથ હરિશ્ચંદ્ર જેવા રાજા થયા એના કુળમાં તો અંગારો ઉત્પન્ન થયો છે તારો સંબંધી. આસુ માગ્યું મુનિ ભરત ને જ્ઞાન રાજા પાણા સમાન. તો પહેલા ખબર નહોતી. આસુ માગ્યું મુનિ ભરત ને રામને લક્ષ્મણ લાગુ વહીના. રામને લક્ષ્મણ લાગુ વહીના. ઈસુ જાણે યુદ્ધની રીત. આસુ માગ્યું મુનિ ભરતને કહો તો સેના મારી હું મોકલું. નથી જોતી મારે તારી સેના. કહો તો હું આવું તમારી સંગાત. રાજરેજા પીધો હું જવા દઉં. ગીતમાં લાવો ને દયા. આસુ માગ્યું મુનિ ભરતને. આસુ માગ્યું મુનિ ભરતને. અરે ગુરુ મારા રામ અને લક્ષ્મણ તો લઘુ વયના બાળ છે. એ શું યુદ્ધની રીત જાણે. કહો તો મારું સૈન મોકલું અને કહો તો હું તમારી સાથે આવું, પણ રામ અને લક્ષ્મણ તો મારાથી નહીં જ આપી શકાય. અરે મારે તારું સૈન નથી જોતું, મારે તારી પણ કઈ જરૂર નથી. તું મને રામ લક્ષ્મણ સોંપે છે કે નહીં? હે ગુરુ પારી કરો વિશ્વામિત્રને વિદાયી. ક્યાં જાય તારી રઘુકુળની રીત? ક્યાં જાય? હે ગુરુ વચિત લાગુ તમ પારી કરો વિશ્વામિત્રને વિદાયી. હે ગુરુ કૈતવે થિય પાર. એવાનો વરતણે પુત્રચાર. પુત્ર મગત કે મજ પાઈ કરો વિશ્વામિત્રને વિદાયી. ગુરુ વચન પાઈ કરો વિશ્વામિત્રને વિદાયી. એ પ્રાણ પ્યારા એ બંને કુમાર. એમાં મોટું વાનની મોજાળ. પુત્ર વિના મારાથી નહીં જીવાય. કરો વિશ્વામિત્રને વિદાયી. ગુરુ વચિત લાગુ તમ પાઈ કરો વિશ્વામિત્રને વિદાયી. અરે ગુરુ મહારાજ રામ લક્ષ્મણ સિવાય બીજી ગમે તે વસ્તુ આપી અને વિશ્વામિત્રને વિદાય કરો, કારણ કે રામ લક્ષ્મણ સિવાય હું નહીં જીવી શકું.
અરે રાજા દશરથ રામ અરે રાજા દશરથ તારા પુત્રએ પૃથ્વી ઉપરનો ભાર ઉતારવા માટે અવતાર ધારણ કર્યો છે, માટે રામ ને લક્ષ્મણ ને વિશ્વામિત્રને સોંપી દો. બહુ સારું ગુરુ મહારાજ. ભલે રે ગુરુ ના વચન પાળો રામ. ભલે રે ગુરુ ના વચન પાળો રામ. ભરવા ઋષિ મુનિ ના કામ. ભલે રે ગુરુ ના વચન પાળો રામ. રામ ને લક્ષ્મણ બંને પધારજો. રામ ને લક્ષ્મણ બંને પધારજો. ગાવા ઋષિ મુનિ નિજનાથ. ભલે રે ગુરુના વચન પાળો રામ. ભલે રે ગુરુના વચન પાળો રામ. કલ્યાણ થાય કલ્યાણ થાય. થાવ પિતાયો દાસી શોભા. થાવ પિતાયો દાસી શોભા. ભાનુવંતી પુત્ર તમારો. પુત્ર તમારો. પિતાયો દાસી શોભા. થાવ પિતાયો દાસી શોભા. વનમાં ગુરુજીનો યજ્ઞ સુધારો. વેગે આવું પિતાયો દાસી શોભા. પિતાયો દાસી શોભા. અરે પિતાજી, આપ શા માટે વિદાસ થાવજો? ગુરુજીનો યજ્ઞ પૂરો કરાવી રાક્ષસોનો નાશ કરી અમે બંને ભાઈ અયોધ્યા પાછા આવી જઈશું. બહુ સારું. પિતા રજા દિયો ને રઘુ ગુણ નિરેતી અનુજરી રે. ઓ પિતાજી રજા દિયો ને રઘુ ગુણ નિરેતી અનુજરી રે. ઓ પિતાજી વનમાં રહીને રક્ષા તમારું. મમ ગુરુજી નો યજ્ઞ સુધારું. રગે આવું સુયા વર ગુરુ ના દુઃખ દૂર કરી રે. ઓ પિતાજી રજા દિયો ને રઘુ ગુણ નિરેતી અનુજરી રે. ઓ પિતાજી અરે પિતાજી અમને રાજી ખુશીથી રજા આપો. ગુરુ મહારાજનો યજ્ઞ પરિપૂર્ણ કરાવી અને વેલાસર અયોધ્યા પાછા આવી જશું. બહુ સારું. યો ગુરુ મહારાજ, આ મારા બંને કુંવરો તમારો યજ્ઞ પરિપૂર્ણ થઈ જાય એટલે અયોધ્યા પાછા મૂકી જાજો. અરે રાજા, મારો યજ્ઞ પૂરો થશે એટલે હું તારા બંને કુમારોને સુખરૂપ અયોધ્યા પાછા મૂકી દઈશ. બહુ સારું ગુરુ મહારાજ. ચાલો રામલાલજી, ચાલો લક્ષ્મણલાલજી. હા બોલો. હા રામલાલજી, અહીંયા બે માર્ગ છે. એક માર્ગ 6 માસનો છે, એક માર્ગ 3 માસનો છે. 3 માસના માર્ગે રાક્ષસોનો થોડોક વધારે ભય રહે છે, તો આપણે ક્યાં માર્ગે ચાલશું? અરે ગુરુ મહારાજ, આપણે 3 માસના રસ્તે ચાલીએ તો જલ્દીથી પહોંચી જઈએ. બહુ સારું રામલાલજી, ચાલો. એ ચાલો ચાલીએ આપંતે, ચાલો ચાલીએ આપંતે, આપંત છે આપંત છે.
તો કે અરે ગુરુજી શું કરો સુનસીને ખુદા સમરત હે અમૃત તમે ઉતવડા તીરથ ધરીને ઉભા રહો મુક્તિ જવાન જો તામા પાપડી ના પલમાં લઈ જવાન જો તામા પાપડી ના પલમાં લઈ જવાન અરે ગુરુ મહારાજ આ એક જ બાણે હું આ રાક્ષસીનો નાશ કરું છું અને બીજા બાણે તમામ રાક્ષસનો અરે ગુરુ મહારાજ આપ યજ્ઞનો આરંભ કરો અમે બંને ભાઈ આપના અગ્નિની રક્ષા માટે ઉભા છીએ ઓમ વિષ્ણુએ રામદાસજી ઈશ્વરની કૃપાથી અને તમારા બંને ભાઈઓની સહાયથી મેં આજ મારો 100મો યજ્ઞ પૂરો કર્યો સાંભળો ગુરુજી કહું એક વાત વાટને જોતા છે માતન કાત આવડું યજ્ઞ થઈ ગયું પૂરો સદાય નથી રે બન્યો અધૂરો સાંભળો ગુરુજી કહું એક વાત વાટને જોતા માતન કાત અરે ગુરુ મહારાજ આપનો યજ્ઞ પૂરો થઈ ગયો છે તો અમને અયોધ્યા પાછા મૂકી જાઓ મારા માતા પિતા અમારા બંને ભાઈની વાટ જોતા છે હા રામદાસજી આવા ભયંકર રાક્ષસો સાથે યુદ્ધ કરીને તમે થાકી ગયા છો માટે થોડો સમય મારા આશ્રમમાં વિશ્રામ કરો પછી હું તમને ખુશીથી અયોધ્યા પાછા મૂકી દઈશ બહુ સારું ગુરુ મહારાજ सोने की सड़ी रुपए की मिसाल दर्जन का दामा भी खिला नरेश महाराज जनक ने गणे खम्मा हे शिवा हे
અશ્વ ચરાવે ગોધરામાં કન્યા ચરાવા કામ પ્યારા વિદ્યા ચરાવાય દેવો રચે તે કેવા લગે અભિયાત પ્યારા મારી વેદાધરી માતા જ્યાં બને બનાવ પ્યારા મારી વેદાધરી માતા જ્યાં બને બનાવ પ્યારા તે ગણો ધનાવ મુજને સત્ય ગણાવ પ્યારા પ્રધાનજી જી મહારાણા આપણું રાજ કેવું ચાલે છે એ મને કઈ સંભળાવો આપ બિરાજમાન થાવ હમણાં જ કઈ સંભળાવું હે ગો બ્રહ્મણપતિ બાલ મહારાજે દયાનંદ વરસે છે આય નહીં કદી કો ફલ ભજિયા આય નહીં કદી કો ફલ ભજિયા મુક્તિ દયા દયા ઉતરે મુક્તિ દયા દયા ઉતરે અરે મહારાજા આપણું રાજ તો સારામાં સારું ચાલી રહ્યું છે બહુ સારું सभी रुपए की मिसाल से लंका दमा लंका नरेश महाराज रावण ने गणे खम्मा હે પ્રધાન માયરા હે પ્રધાન માયરા કાંકને કહેને ભગવાન હે પ્રધાન માયરા કાંકને કહેને અપરાધ કેમ કરે દેવને કહેને આપણું રાજ કેવું ચાલી રહ્યું છે એમને કઈ સંભળાવ બરાબર છે તમે બિરાજમાન થાવ હમણાં જ કઈ સંભળાવું છું બરાબર બરાબર છે અરે હું જનકપુર જાઉં છું ત્યાં સીતાજીનો સેમ વરસાયેલો છે તે માટે જવાબ માંગુ છું માલન આજે મારે જનકપુર જવાનું છે ત્યાં પણ સીતાજી સ્વયંવર રચ્યો છે ત્યાં ગઈ હું સીતાને વરવાનો છું અરે બાપુ વરવાના કે મરવાના માલન એક ખટારો વાહડા મંગાવ કેમ બાપુ એમાં તો સારું જ હોય માલન તું શેની વાત કરે છે તમે શાની વાત કરો છો હું તો પરણવાની વાત કરું છું પરણની હાલે આવજે હટ ખીચડી ખાય બગાડે પણ હું એમાં બાપુ તને છાની માંડવી દી બગડી તને જ નતું માલન બાપુ એક ખટારો શરીફળ મંગાવ કેમ બાપુ એમાં સારું જ હોય માલન બાપુ તું શેની વાત કરે છે તમે શાની વાત કરો છો હું તો પરણવાની વાત કરું છું મરણની હાલે છે હટ સાલા તે તો મારી ખીચડી ખાય બગાડી નતું આવતું જરાય પૂરી ગળાઈ ઉતરતી નથી માલન સવા મણ હળદર મંગાવ કેમ છે પીડ્યા હતા માલન પીઠી છોડવી તો છે ને માલન 72 મણનો મીંઢળ મારા છે લડક લડક લટકી રહ્યો છે માલન આપણી કચેરી પર ખાસ કરો અને દાનની તૈયારી કરો
અરે હું જન્નતપુર થી આવું છું ત્યાં સીતાજીનો સ્વયંવર રચાયેલો છે તે માટે લ્યો કંકોત્રી. હા રામલાલજી, જનકપુરમાં અત્યારે મહારાજ જનકે એની પુત્રી સીતાજીનો સ્વયંવર રચ્યો છે, તો ચાલો આપણે સ્વયંવર જોવા જઈએ. ત્યાંથી હું તમને ખુશીથી અયોધ્યા પાછા મૂકી દઈએ. બહુ સારું ગુરુ મહારાજ. ये हर गुरु गुणवंत जुवावंतनी मोजा, हर गुरु गुणवंत जुवावंतनी मोजा, कोई न करे एवी आ ईश्वरी कृपा, कोई न करे एवी आ ईश्वरी कृपा. वृक्ष पाते वृक्ष जमे शिखर पर दजा, वृक्ष पाते वृक्ष जमे शिखर पर दजा, સંગીત કાળ જોઈને ગુરુ દડી ચિતિત નાળ, સંગીત કાળ જોઈને ગુરુ દડી ચિતિત નાળ. અરે ગુરુ મહારાજ, આ વનની શોભા કેવી છે અને કેવા કેવા ફૂલ ખીલી રહ્યા છે. હા લક્ષ્મણલાલજી, ઉપરવાળાની ગતિ બહુ ન્યારી હોય છે. હા રામલાલજી, અત્યારે આપણે જનકપુરની હદમાં આવી ગયા છીએ. એવા જનકપુરની શોભા છે અતિ ભારે, એવી મેરીને મોહનાથ શોભે નર નારી નગરમાં કેવો આનંદ કરે છે, નર નારી નગરમાં કેવો આનંદ કરે છે, સવ હરી મળીને અહીંયા તો હરે વાહ ગુરુ મહારાજ, જનકપુરની શોભાનું શું વર્ણન કરવું. તમામ લોકો કેવા હળી મળીને રહે છે. હા રામલાલજી, આ જગતના સૌથી જ્ઞાની અને બુદ્ધિશાળી એવા મહારાજ જનકની નગરીમાં શું કમી હોય. પધારો ગુરુ મહારાજ, પધારો. કલ્યાણ થાઓ. અરે ગુરુ મહારાજ, આ બંને સુંદર કુમારો કોઈ ક્ષત્રિય પુત્ર છે કે વિપ્રના બાળ છે એ મને કહો. અરે રાજન, આમ ઉતાવળો ન થા. આ બંને કુમારો દશરથજીના પુત્ર રામ તથા લક્ષ્મણ છે અને મારો યજ્ઞ પૂરો કરવા હું લઈ આવ્યો હતો. અહીંયા સ્વયંવર જોવા માટે લઈ આવ્યો. બહુ સારું. પ્રધાનજી, એ મહારાજા, આ ગુરુ મહારાજ બંને કુમારોને વિશ્રામની વ્યવસ્થા કરી આપો. બહુ સારું. ચાલો સખી, અહીંયા ગિરજા માતાનું મંદિર છે તો તેનું પૂજન કરી અને પછી બાગમાં ફરવા જઈએ. બહુ સારું. એ ચાલો ચાલો રે હારે, ચાલો ચાલો રે હારે, સહેલી સૌસાત ગિરિજ પૂજન કરવા. ચાલો ચાલો રે હારે, ચાલો ચાલો રે હારે, સહેલી સૌસાત ગિરિજ પૂજન કરવા. મોર બપૈયા પીયું પીયું બોલે, કોયલ કરે ટંકાર ગિરિજ પૂજન કરવા.
મીરા બોલે બોલે ગિરિજા પૂજન કરવા હે ચાલો ચાલો રે હારે ચાલો ચાલો રે હારે કાઢની સાથ ગિરિજા પૂજન કરવા અરે લઘુબંધુ, અહીંયા ગિરિજા માતાનું મંદિર છે, તો હું સ્તુતિ કરી લઉં. બહુ સારું. હે નમન કરું સોયાવાર કૃપાળો અમને, નમન કરું સોયાવાર. નમન કરું સોયાવાર કૃપાળો અમને, નમન કરું સોયાવાર. આરા સુરમાં અમ્મા બિરાજે, આરા સુરમાં અમ્મા બિરાજે, જગત જનની માત કૃપાળો અમને, નમન કરું સોયાવાર. નમન કરું સુયાવાર કૃપાળો અંબે, નમન કરું સુયાવાર. હે જગતજનની માં, સેવકને તું સહાય કરજે. અરે લઘુબંધુ, તમે પણ સ્તુતિ કરી લો. બહુ સારું. એ જય જય અંબે માત્ય કર ગતિકારી, અકળ ગતિકારી, દુધ મહિમાય પરમ પારમા તુમારી. એ દુધ મહિમાય પરમ પારમા તુમારી. એ પશુ પક્ષી સરાસર જીવ સકળ તમે કીધા, પશુ પક્ષી સરાસર જીવ સકળ તમે કીધા. દુઃખ શાંતિ આપી વિચાર્યા મોને દીધા, એ દુઃખ શાંતિ આપી વિચાર્યા મોને દીધા. રથ હાથી ઘોડા દુઃખ પાલવે છે નર નારી, રથ હાથી ઘોડા દુઃખ પાલવે છે નર નારી. ખૂબ ખાન પાન બોજા કયુર માધારી, એ ખૂબ ખાન પાન બોજા કયુર માધારી. આ દુનિયામાં હાથી ઘોડા ધન દોલત સુખપાલ બધો જ અંબે માનો પ્રતાપ છે. એ પેલા એક વખતે હું આવી જીયા બાગરે, ત્યારે મુનિ નારદ મળ્યા, મેં કીધા પરણામ રે, મેં કીધા પરણામ છે દિયડળ કડળિયા રે. સીતા તને આ બાગમાં મળજે તારા સ્વામી રે, મારા પિતાજીએ સેંબર રચ્યો હજી નાવ મળ્યા રે. અરે સખી, પેલા વખતે હું ભાગે આવી હતી, તારે મને મુનિ નારદ મળ્યા હતા. એણે મને કીધું હતું, અરે સખી સીતા, આ બાગમાં તને તારા સ્વામી મળશે, પણ મારા પિતાજીએ સેંબર રચ્યો પણ હજી મળ્યા નહીં. હે પ્રેમે સાંભળો લક્ષ્મણ ભાઈ, જો જનક પુત્રી આવી, એ કેવી વાગમાં મરે છે, એવી પુષ્પનો ઝાડ મરે છે. એ નજર કરે ભગવાની, જો જનક પુત્રી આવી, એ તેનું રૂપ અતિ કેવું શોભે, એ જોતા મુનિવરો જે પુષ્પ વીણે છે તે મહારાજા જનકની પુત્રી સીતાજી છે, કે જેને જોતા મોટા મુનિવર પણ મોહિત થાય છે, અને એ જ દેવીનો આજે સેવર છે. એ ભ્રાત મારા સાંભળો, કહું છું ધરી નદીર રે, ભ્રાત મારા સાંભળો, કહું છું ધરી નદીર રે. આપના પ્રતાપતિનું પૂજ કરું રઘુવીર રે, આપના પ્રતાપતિનું પૂજ કરું રઘુવીર રે. આ બાગ જોઈને હું ખુશી તો થયો રે, આ બાગ જોઈને હું ખુશી તો થયો રે. સાંભળો, કહું છું ધરી નદીર રે,
બંધુ, હું આપના પ્રતાપથી તમામ જગ્યાએ ખુશીથી ફરું છું. તેમજ આ બાગ બગીચા અને તેમજ જનકપુત્રી જાનકીજીનું રૂપ અશોક છે અને વળી દેવ દેવીનો આજે સ્વયંવર છે. એ સખી પેલા વૃક્ષની નીચે કોણ યુગા દેખું મારો, પેલા વૃક્ષની નીચે કોણ યુગા દેખું મારો, કોણ યુગા દેખું મારા પૂછીને મારા સંજયને છૂટાર હોવી જીયા, પેલા વૃક્ષની નીચે કોણ યુગા દેખું મારો, એ પેલા વૃક્ષની નીચે કોણ યુગા દેખું મારો. અરે સખી, પેલા વૃક્ષ નીચે બે કુમારો ઉભા છે, કયા દેશના રાજા છે, કોના પુત્ર છે અને શું નામ છે એ પૂછી અને જલ્દી આવો. બહુ સારું. એ તમને હાથ જોડીને પૂછો દાસી, તમે કયા નગરના રહેવાસી, કહો આપના શુભ નામ, કહો સાતના શુભ નામ. કે તમને હાથ જોડીને પૂછો દાસી, તમે કયા નગરના રહેવાસી. અરે હું જનક રાજાની પુત્રી સીતાજીની દાસી છું. તેણે મને અહીંયા મોકલી છે કે તમારું નામ અને તમે કયા દેશથી આવો તે મને કહો. સુન સીતાની સખી આજ રખે મનમાં જા, મુજ સીતા દશરથ રહે અવધના રાજા. એ મુજ નામ રામ આ તુજા છે લક્ષ્મણ ભાઈ, ગુરુ વિશ્વામિત્રની સંગે આવ્યા અમે ભાઈ, એ ગુરુ વિશ્વામિત્રની સંગે આવ્યા અમે ભાઈ. હે દાસી, અમે અયોધ્યાના રાજા દશરથજીના પુત્ર છીએ. મારું નામ રામ છે, નાનાનું નામ લક્ષ્મણલાલજી છે. ગુરુદેવનો યજ્ઞ પૂરો કરાવી સુબાહુ અને તાડકાને મારી ગુરુ વિશ્વામિત્ર સાથે અહીં સંવર જોવા આવ્યા છીએ. બહુ સારું. ઓ બેન મારી, ઓ બેન મારી, તો વાત કરો વિસ્તારી, રાજકુમાર યતી તો બતાય તો આવ્યા તે અહીં બારી. પરે ભાગવે છે, પરે ભાગવે છે, તેના રૂપ તણો ભંડાર. તેણે મારો સુબાહુ તાડકા, તેણે દ્રશ્ય હરાય પાર. અરે તે અયોધ્યાના રાજા દશરથના પુત્ર છે. મોટાનું નામ રામ છે, નાનાનું નામ લક્ષ્મણ છે. તે ગુરુ વિશ્વામિત્રનો આજ્ઞા પરિપૂર્ણ કરે સુબાહુ અને તાડકાને મારે અને અહીંયા સ્વયંવર જોવા આવ્યા છે. સખી શ્યામ સુંદરના રૂપમાં મન મોહીને સિદ્ધ મારું ચોંટી ગયું. સખી શ્યામ સુંદરના રૂપમાં ચિર મુંગટ જોડે મસ્તકે વળે કાંદે ધનુષ કે વજો ધીરયા. સખી શ્યામ સુંદરના રૂપમાં જેને મારો સુબાહો તાડકા, જેને ઋષિ મુનિના કામ સિદ્ધ કર્યા. સખી શ્યામ સુંદરના રૂપમાં ધન્ય સતી જતા રામની મારું જીવન મરણ દુઃખ ટળી ગયું. સખી શ્યામ સુંદરના રૂપમાં. અરે સખી, રામને જોયા પછી મારું મન વિહળ બન્યું છે, મારા જીવન મરણનું દુઃખ ટળી ગયું. એ વાવા જનક કુમારી, વાવા જનક કુમારી, એ જનક કુમારી હો મનર નારી, એ જનક કુમારી હો મનર નારી, એ વાવા જનક કુમારી. રૂપ મનોહર જોઈને હું તો મોહ પૈવો આભારી, એ રૂપ મનોહર જોઈને હું તો મોહ પૈવો આભારી, એ મોહ પૈવો આભારી હો મનર નારી, એ મોહ પૈવો આભારી હો મનર નારી. એ વાવા જનક કુમારી, જનક કુમારી હો મનર નારી, એ વાવા જનક કુમારી. આ દુનિયામાં સીતાજી સિવાય કોઈ રૂપવાન સ્ત્રી છે જ નહીં કે જેની સાલ હરણા જેવી છે, જેનું રૂપ કમળના ફૂલ જેવું છે. ये हम हसे जो एमी हयाना वारिये कन्याई, हम
લેખ વિધિના લેખા છે જો લેખ વિધિના લેખા છે સાચે ગુરુની કૃપાઈ ચાલો પધારો ગુરુની પાસે વિલંબ થયો બહુ ભારે ગુરુજી વાતો જોતા છે ને ગુરુજી વાતો જોતા છે એ આવ્યા નહીં બંને કુમાર રે હા ન આવ્યા બંને કુમાર અરે વડીલ બંધુ લેખ વિધિના લેખા છે ગુરુ મહારાજની કૃપા છે તો એ જ કન્યા વરવાની છે પરંતુ આપણે હવે એનો ઘણો વિલંબ થઈ ગયો ગુરુજી આપણે વાટ જોતા છે માટે જલ્દી ચાલો સખી સાંભળવી જીયા વાતો કહું તને યાદ રે મારું હરી લીધું છે મન રે રઘુરાય રે શ્યામ જડી સુખ દામ જારથી બાળું રે હું પડીશું મોને પાંચ તું ટાળી રે એ મારા અંતર મોટે છે કાયા શું કરવું રે મુજ વેરી થયા છે તા તમારે શું કરવું રે એ કદી પ્રતિક ના ધરવાની નથી જેથી હૈયામાં મારી વરવાની જેથી મન મારું જાય જાવ નાચી રે વર મળે મને ચીરી કે અયોધ્યા વાસી રે અરે સખી રામ તો હજી નાના છે માટે ધનુષને કેમ ઉપાડી શકશે માટે મને તું કઈક ઉપાય બતાવ અરે સખી સીતા તું આમ ગાંડી ના થા વિધાતાએ જે લખ્યું છે તે થશે માટે હાલ આપણે ગિરિજા પૂજન કરી ઘરે જઈએ. પૂર્ણ નમો યાદમાં તુમારી પૂર્ણ નમો યાદમાં તુમારી જય જય અંબે માતો અનિદ્ય કરોયા વારી જય જય અંબે માતો અનિદ્ય કરોયા વારી અબિરવલ પુતલ સદાઉતમ પાર પૂર્ણ નમો યાદમાં તુમારી પૂર્ણ નમો યાદમાં તુમારી અરે ગુરુ મહારાજ બાગમાં જનક રાજાની પુત્રી જાનકી આવેલું જેનું રૂપનું વર્ણન થઈ શકે તેમ નથી પરંતુ અમારા રઘુકુળનો એવો રિવાજ છે કે પર સ્ત્રી સામુ જોવાય પણ નહીં તો પણ હું મોહિત છું હા રામલાલજી તમારી મનોકામના પૂર્ણ થશે. એ ખુશી થયો તુયાવાર ગુરુજી મારા ખુશી થયો તુયાવાર ખુશી થયો તુયાવાર ગુરુજી મારા ખુશી થયો તુયાવાર અમૃતરી કા વચન સુણીને અમૃતરી કા વચન સુણીને પામો હર્ષ અપાર ગુરુજી મારા ખુશી થયો તુયાવાર સાત મારાના પૂર્ણ મનોરથ સાત મારાના પૂર્ણ મનોરથ કરજો ધરીને અપાર ગુરુજી મારા ખુશી થયો તુયાવાર ખુશી થયો તુયાવાર ગુરુજી મારા ખુશી થયો તુયાવાર અરે ગુરુ મહારાજ હું આપના વચન સાંભળીને ખુશી થયો છું મારા વડીલ બંધુના મનોરથ પૂર્ણ કરજો. બહુ સારું લખનરાજી તો ચાલો આપણે સ્વયંવર મંડપમાં જઈએ.
પધારો ગુરુ મહારાજ, પધારો. અત્યારે દેશે દેશના રાજા મહારાજા આવી ગયા છે, માટે લંકેશ હજી કેમ નહીં આવ્યો હોય? મને એકલાને બોલાવી લીધો હોત તો તારો કામ કરી આપત. તમે સુણો સભાના જન વિનંતી મારી, તમે સુણો સભાના જન વિનંતી મારી, હે પણ લીધું છે યાદી તારી. ઉઠો કરો ધનુષ ટંકાર સિંહણ કઠોરા, કર્મદની હથિયાર પરાક્રમે. અરે સભામાં બેઠેલા તમામ રાજા મહારાજાને વિનંતી કરું છું કે મેં એવું પણ લીધું હતું કે આ ધનુષનો ટંકાર કરશે એને મારી પુત્રી જાનકીને વરાવીશ, માટે ભૂલીથી ધનુષનો ટંકાર કરો. માટે મારે વચ્ચે કામ હોય તે મને બતાવ. માનવન આ ધનુષના ટુકડે ટુકડા કરી નાખ. અરે ટુકડા ટુકડા કરી નાખો તમે સૌ આગળ. કેમ છે મલન? અરે બાપુ તો સાલો મોળિયા નાખે કેમ લાગે છે? હા છાલા તે તો મારે ખીચડી ખાઈ બગાડી. બાપુ ચાલ ચાલ. સખી સાંભળવી જીયા વાત કહું તને બીજી રે સમય ઉભો છે રાવણ રાય ધનુષને કાજરે, એ મારા યંત્રમાં લાગી લાયા શું કરવું રે, દોષ લાવશે રાવણ ધનુષ દેહતજી મારો રે. અરે સખી આ રાવણ માન બળ્યો છે
જો ઈ ધનુષને સડાવશે તો હું મારા પ્રાણ તાકી દઈશ, કારણ કે આ સભાની અંદર રામ સિવાય તમામ રાત્રિ મારા ભાઈ બાપ સમાન છે. આ રામલાલજી, આ રાવણ ખૂબ જ બળ્યો છે, માટે ધનુષ ઉપર 14 બ્રહ્માંડનો ભાર મૂકી દો. બહુ સારું ગુરુ મહારાજ. આ રામલાલજી, આ રાવણ અત્યારે ખૂબ જ દુખી થાય છે, માટે ધનુષ ઉપરથી 14 બ્રહ્માંડનો ભાર હટાવી દો. બહુ સારું ગુરુ મહારાજ. આ સભાની અંદર મારું અપમાન થયું છે, માટે એક વખત સીતાનું હરણ ન કરો તો હું લંકેશ નહીં. એ ધિકાર છે ફિટકાર કાળા મોઢા લઈશું બેટા, ધિકાર છે ફિટકાર કાળા મોઢા લઈશું બેટા. છત્રીઓની લાલ ગુમાવી વાલી પેટે પડ્યા, છત્રીઓની લાલ ગુમાવી વાલી પેટે પડ્યા, તમે તમારી માતા પૂજે પથ્થર થઈને પડ્યા. ધિકાર છે ફિટકાર કાળા મોઢા લઈશું બેટા. માથે ઓઢો ઓઢળ્યું ને હાથે પહેરો છૂટા, માથે ઓઢો ઓઢળ્યું ને હાથે પહેરો છૂટા, દાઢી મુંડાવી નાખો ગુરામાં મુંડા. ધિકાર છે ધિકાર કાળા મોઢા લઈને બેઠા. ધિકાર છે લાગીઓ તમને ધિકાર, માથે ઓઢો ઓઢળ્યું હાથે પહેરો છૂટા, દાઢી મુંડાવી નાખો. આવા ક્ષત્રિયના બચ્ચા ન હોય, તમે તો કોઈ વણિક જેવા લાગો છો. આના કરતા તમારા માતાને પેટે પથ્થર થઈને પડ્યા હોત તો પણ સારું હતું. હે અહીંયા સૂર્યવંશી જેવા કોઈ હોય જનકયા મજાને બોલે રે, અહીંયા સૂર્યવંશી જેવા કોઈ હોય જનકયા મજાને બોલે રે, આમાં વચન વધે જોને તો જનકયા મજાને બોલે રે, આમાં વચન વધે જોને તો જનકયા મજાને બોલે. એવું તો પૃથ્વી ઉપાડું દેવું હાથ જનકયા મજાને બોલે રે, એવું તો પૃથ્વી ઉપાડું દેવું હાથ જનકયા મજાને બોલે રે, સૂર્ય ચંદ્ર ઉતારું એક દિશા જનકયા મજાને બોલે. એવું તો બંધુની આજ્ઞા તો હોય જનકયા મજાને બોલે રે, એવું તો બંધુની આજ્ઞા તો હોય જનકયા મજાને બોલે રે, તો ધનુષ ન કરું કટકા જનકયા મજાને બોલે રે, તો ધનુષ ન કરું કટકા જનકયા મજાને બોલે રે. અરે જનક રાજા, જરા જોઈ વિચારીને બોલજો. આ દુનિયામાં ક્ષત્રિયો મરી ખૂટ્યા નથી, પરંતુ મારા વડીલ બંધુની આજ્ઞા નથી. જો મારા વડીલ બંધુની આજ્ઞા હોય તો પૃથ્વીને બેવો હાથ ઉપાડું, સૂર્ય ચંદ્રને આકાશમાંથી નીચે પછાડું અને આ ધનુષને તો ટુકડે ટુકડા કરી નાખું. હીરા રે બંધુ જરા, હીરા રે કેમ બની ગયા તો હીરા, ક્રોધ અગ્નિને તમે શાંત કરો ને કહું છું. હીરા રે કેમ બની ગયા તો હીરા. અરે લઘુબંધુ, આપને અહીંયા ક્રોધ કરવાનો નથી, માટે તમે શાંત થાઓ. આ રામલાલજી, જનકની ચિંતા દૂર કરવા અને સીતાજીનું દુઃખ દૂર કરવા માટે તમે ધનુષનો ટંકાર કરો. બહુ સારું ગુરુ મહારાજ.
આપનો હુકમ માથે ચડાવો શિર પર ચડાવો વેગે દઈને ધનુષ યુગાવો ગુરુ રે મરાય આજ્ઞા આપી શરણ લમસો એના સાપે આપનો હુકમ માથે ચડાવો શિર પર ચડાવો વેગે દઈને ધનુષ યુગાવો અરે ગુરુ મહારાજ આપની આજ્ઞાથી હમણાં જ હું ધનુષનો ટંકાર કરું છું. બોલ રામચંદ્ર કી જય. ધન્ય છે દશરથના કુંવર, તમે માતા કૌશલ્યાથી કુખ ઉડાડી બેટા જાનકી રામને ખુશીથી વરમાળા આરોપો. ये सालो हळवे जइए कामड़िया संग रहिए. ये सालो हळवे जइए कामड़िया संग रहिए. उतायत मारती મને જોડ મળી જરખી તેથી મન માયાનંદ પામી મને મળ્યા અંતરયામી. એ સાલો હળવે જઈએ ચામળિયા સંગ રહીએ. એ સાલો હળવે જઈએ ચામળિયા સંગ રહીએ. અરે પ્રભુએ મારી લાજ રાખી, ગિરજા માતે મારી પ્રાર્થના સાંભળી, માટે સાલું મારા નાથને વરમાળા રાખું. પધારો ગુરુદેવ પધારો. અખાણ સૌભાગ્ય. તને ખબર નથી હું ક્ષત્રિયોનો કાળ છું? તો મને પૂછ્યા સિવાય આ બધા ક્ષત્રિયોને કેમ બોલેવા? હે જનકરાય હે જનકરાય કોડું કોને વીર વડો પણ ઉપજો ગુરુને ભાવા કોણે. આ જનક આ ધનુષ કોણે તોડ્યું? મને જલ્દી બતાય એટલે હું એને મારી નાખું. અરે ગુરુ મહારાજ, મેં એવો બાણ લીધો હતો કે આ ધનુષનો ટંકાર કરશે એને મારી પુત્રી જાનકીને વરાવીશ. આ જનક આ મહાન શિવનું ધનુષ મેં તને પૂજા કરવા આપ્યું હતું અને તું પણ લઈને બેઠો. મને જલ્દી બતાય એટલે હું એનું શીશ છેદી નાખું. હે આવો શીશ સદમાને હું ખુશી તું ગણો રે. શીશ સદમાને હું ખુશી તું ગણો. એ ભજન ભગત મે સાંભળો રુચિ રે. ભજન મે સાંભળો રુચિ. એ તારણ પાઠ જે ગાવ કણચું કરો રે. તારણ પાઠ જે કણચું કરો રે. ફરસી વરવાર જો મુજને ધરો. ફરસી વરવાર જો મુજને ધરો. જોઈ જોઈ પાય
આય લાગુ છું સરવતી જોઈ જનોય પાર લાગુ છું સરવત યાદી સુધી છત્રી મેરા ડેટ કા સમાન રે યાદી સુધી છત્રી મેરા ડેટ કા સમાન એ દર્દે મણી દર જીવશો નહીં રે દર્દે મણી દર જીવશો નહીં રે હે પરશુરામ સારણ વાટની જેમ વખાણ શું કરો છો અને પરસી વારંવાર દેખાડીને મને શું પીવરાવો છો હું કાંઈ તમારી પરસીથી ડરતો નથી પણ તમારા દાબા ખંભે સનો દેખી કાંઈ કરી શકતો નથી ભગવાની ના જોરમાં વેણ છું વધાર ભગવાની ના જોરમાં વેણ છું વધાર મોદા ગુરુનું ધનુષ મોદા ગુરુનું ધનુષ જુનો કીધો આદર પરસી મારી રહી છે વચ્ચે પરસી મારી રહી છે વચ્ચે લવ સભામાં લાદર ભાઈ બળક તું નાનો છો એટલે મારતો નથી નહીંતર આ પરસીથી તારું ધરતી મસ્તક સુધી કરતા વાર નહીં લાગે માટે તારે લવારે બંધ કર એ ધનુષ તોડનાર આવ્યો ટાઢા બોલો પતણો દાસ રે ધનુષ તોડનાર આ પતણો દાસ એ માટે શાંત થાવ તમે કૌનરી નદી રે એ માટે શાંત થાવ તમે કૌનરી નદી રે શું શાંત થાય એ કઈક કાળનું વિના તો અહીં તો પડ્યું હતું કઈક કાળનું વિના અહીં તો પડ્યું હતું એ હાથમાં લઈને એ હાથમાં લઈને જોવા જોતા કટકા ચાલે સારર ધનુષ તોડનાર છે આ પતણો દાસ એ માટે શાંત થાવ તમે કૌનરી નદી રે એ માટે શાંત થાવ તમે કૌનરી નદી અરે ગુરુ મહારાજ મેં ધનુષ જાણી જોઈને તોડ્યું નથી હાથમાં લઈને જોવા ગયો હતો તો ટુકડા થઈ ગયા રને સનો બાળ એલા શરમતો નથી રને સનો બાળ એલા શરમતો નથી મોજા ગુરુનું ધનુષ મોજા ગુરુનું ધનુષ જુનો કીધો આદર ફરજી મારી રહી છે વટી ફરજી મારી રહી છે વટી લવ સભામાં લાદર રને સનો બાળ એલા શરમતો નથી હાથમાં લઈને જોવા જતા તૂટી ગયો આ એવું રમકડું છે એ સત્ય સે વચન પરશુરામ આપનાર વચન પરશુરામ આપનાર ઓ માતા મારી વચન માતા મારી વચન ભળા ભાવનાર દેહોલી દોષ તમે માતાઓને મારવા દેહોલી દોષ તમે માતાઓને મારવા પરસી લઈને સુણ્યા તો પરસી લઈને સુણ્યા તો ભૂતને બિવરાવવા આખો છે ક્ષત્રિય પુત્ર ના કુમાર આખો છે ક્ષત્રિય પુત્ર વિપ્રના કુમાર રે હે પરશુરામ તમે મને વારંવાર ફરસી દેખાડીને બીવરાવો છો હું તમારી ફરસીથી ડરતો નથી તમે માતાને મારવા અને પિતાના અવસાન પાડવા માટે તમે અહીંથી ચાલ્યા જાઓ એલા વસાને શું દેખ બાળ બાળકનો દાણી નહીં મારો રે મારી ફરસીથી લાવ તારા બાળ બાળક દાણી નહીં મારો રે તને મારી પછાડ્યું યમાં બાળ બાળક દાણી નહીં મારો રે તે તો જોયા નથી મારા બાળક દાણી નહીં મારો રે આ બાળક નાનો છે પણ એની જીભ મોટી બાટ બહુ મોટી છે માટે તારી લવાની બાટ કાઢ નહીતર આ ફરસીથી મારે ઘરથી મસ્તક જુદા કરતા વાર નહીં લાગે એ જોઈ ધનોઈ કહું સુયા વર બ્રાહ્મણ જાણી નહીં મારું રે જોઈ ધનોઈ કહું સુયા વર બ્રાહ્મણ જાણી નહીં મારું રે એ આજે કાળો તમારો કરના બ્રાહ્મણ જાણી નહીં મારું રે આજે કાળો તમારો કરના બ્રાહ્મણ જાણી નહીં મારું એ સાધુ બ્રાહ્મણ ને વળી કઈ પ્રમાણે નહીં મારું રે સાધુ બ્રાહ્મણ ને વળી કઈ બ્રાહ્મણ જાણી નહીં મારું રે એને મારે ચૂરાનો ગણા બ્રાહ્મણ જાણી નહીં મારું રે એને મારે ચૂરાનો ગણા બ્રાહ્મણ જાણી નહીં મારું આદિ સુધી છત્રી હર બ્રાહ્મણ જાણી નહીં મારું રે આદિ સુધી છત્રી મારા હર બ્રાહ્મણ જાણી નહીં મારું રે આજે કાળો તમારો કરનાર બ્રાહ્મણ જાણી નહીં મારું રે આજે કાળો તમારો
બ્રાહ્મણ જાણી નહીં મારું. હે પરશુરામ, હું તમને મારતો નથી એનું એટલું જ કારણ છે કે તમે વિપ્ર છો, હું ક્ષત્રિય પુત્ર, માટે સાધુ બ્રાહ્મણ ઉપર અમારાથી વાર ન કરાય. સદા અમારો પરાક્રમ જોવો હોય તો કપાળથી તિલક ભૂજી નાખો, જનોઈના ગાંતણા તોડી નાખો તો ખબર પડે કે સુમિત્રાના દૂધમાં કેટલી તાકાત છે. બસો લક્ષ્મણ પાપી તારું મસ્તકના ફૂંકાપી. બસો લક્ષ્મણ પાપી તારું મસ્તકના ફૂંકાપી. મારા દિલમાં તારો કાર્ય છે વાપી. બસો લક્ષ્મણ પાપી તારું મસ્તકના ફૂંકાપી. જોઈ છે મારી ફરસી જોઈ. હા જોઈ તારો કાર્ય છે વર્ષી. બસો લક્ષ્મણ પાપી તારું મસ્તકના ફૂંકાપી. બસ કર બાળક, તું નાનો છે એટલે મારતો નથી. નહીંતર આ ફરસીથી તારું ઘરથી મસ્તક સૂતું થતા વાર નહીં લાગે. તું નાનો છો પણ તારી જીભ બહુ મોટી છે. હે બજાવ જોગીધર પાવ તમે શિરોધ ખાવા. બજાવ જોગીધર પાવ તમે શિરોધ ખાવા. તમે જાઓ અહીંથી જાઓ, નિર્ધાર કરો નિર્વાણ, તમે નીકળો ઘરની બહાર. શું આવ્યા છો સમજાવ તમે શિરોધ ખાવા. બજાવ જોગીધર પાવ તમે શિરોધ ખાવા. હે પરશુરામ, આ બાળક નહીં પણ કાળ તમારો જાણજો, માટે તમે અહીંથી ચાલે જાઓ. શું આવા પાવાનો વેશ લઈને ધૂતવા આવ્યા છો? એ જનકરાય આ બાળકને સમજાવો. નહીંતર કાળનો કરનારો. હે વિશ્વમિત્ર આ બાળકને સમજાવો. નહીંતર આ પછીથી ઈશનો શરણારો. હે જનકરાય, હે વિશ્વમિત્ર, આ બાળકને સમજાવો અને મારી નજરથી દૂર કરો. નહીંતર આ ફરસીથી એનું ધડથી મસ્તક હું જુદું કરીશ. હે પરશુરામ તમે નેત્ર વલો નિયાબાર, તો પછી તમે મને જાણજો હું છે કોશ હજાર. તો તમે વિપ્ર છો તું ક્ષત્રિય કુમાર, તો પછી તમને મારતા હું દોષિત ગણો કહેવાય. તમને મારતા હું દોષિત ગણો કહેવાય. હે પરશુરામ, હું તમને મારતો નથી કારણ કે તમે વિપ્ર છો, હું ક્ષત્રિય પુત્ર, માટે સાધુ બ્રાહ્મણ ઉપર અમારાથી વાર ન કરાય. અને સદાય જો ધનુષ ઉપર એટલી બધી પ્રીત હોય તો કોઈ સારા કારીગરને બોલાવી અને ટુકડા મેળવી લો. શાંત રે થવો ને શું તમે શાંત થાય? રઘુપતિ આગે ક્રોધ રે કરો છો સાને કાગે. નાટક વાયા છે બંધુ રે અમારા. તો કહે માં, નાટક વાયા છે બંધુ રે અમારા. મોઢ ચડાવેલ છે બંધુ રે અમારા. તો ઘેર રખાય. તમે કહો ને તમે રઘુપતિ આજે ક્રોધ રે કરો છો શાને કાજે. અરે ગુરુ મહારાજ, એ મોઢે ચડાવેલો છે એટલે બોલે છે, માટે તમે શાંત થાઓ, નહીં તો યુદ્ધ કરવા તૈયાર થાઓ. એમ? તો લે આ ધનુષ અને સડાવ તો હું તને ખરો ક્ષત્રિય જાણું. અરે પ્રભુ, તમે રામાવતાર થઈ ગયા એવું નતો જાણતો. મારો અપરાધ ક્ષમા કરો. હે પરશુરામ, એક બાણ, એક વસન, એક અસ્ત્રી, મેં ચડાવેલું બાણ કદી એ મિથ્યા થતું નથી. તો મારા શરીરમાં ક્રોધ અને અગ્નિ ખૂબ છે, તો તેનો નાશ કરો. જાઓ પરશુરામ, કોકણ દેશમાં જઈ મારા નામની ભક્તિ કરજો. બહુ સારું. બોલ રામચંદ્ર ભગવાન